નમસ્કાર. આજે આપણે ભારતની આબોહવાને સમજવાનો પ્રયત્ન કરીશું. એક એવી જબરદસ્ત સિસ્ટમ જે ખરેખર અબજો લોકોના જીવનની ધરોહર છે. પણ આ ઋતુઓ બને છે કેવી રીતે? શું સૂર્યથી પૃથ્વીનું અંતર બદલાય છે? ના, એવું નથી. આખી વાત છે પૃથ્વીના ઝુકાવની. આપણી પૃથ્વી એ પોતાની ધરી પર 23.5 ડિગ્રી નમેલી છે અને બસ આ જ ઝુકાવને કારણે વર્ષના અલગ અલગ સમયે સૂર્યના કિરણો ક્યાંક સીધા પડે છે તો ક્યાંક ત્રાંસા, અને એનાથી જ બને છે ઋતુઓ. પણ આ તો આખી દુનિયાની વાત થઈ. ભારતમાં તો આ આખી વાર્તા એકદમ અલગ અને કહી શકાય કે નાટકીય વળાંક લે છે. અહીંની ખાસ ભૌગોલિક પરિસ્થિતિ એક અનોખી આબોહવાની કહાની ઘડે છે. તો કયા છે એ પરિબળો? જુઓ, અક્ષાંશ એટલે કે ભારત વિષુવવૃત્તની કેટલું નજીક છે. પછી હિમાલયની ઊંચાઈ જે એક દિવાલની જેમ આપણને બચાવે છે. સમુદ્રથી કેટલા દૂર છીએ એ, અને હા, સૌથી મહત્વનું, ચોમાસાના પવનો અને જેટ સ્ટ્રીમ્સ. આ બધું ભેગું મળીને ભારતની આબોહવાનો મિજાજ નક્કી કરે છે. તો ચાલો આ આખી વાતને વધુ ઊંડાણથી સમજીએ. ભારતની 4 ખાસ ઋતુઓ. આ કોઈ સામાન્ય ઋતુચક્ર નથી, પણ જાણે કે એક 4 અંકનું નાટક છે જે અહીંના જીવનની આખી લય નક્કી કરે છે. અને આ છે આપણી સફરનો નકશો. આ ચક્ર આપણને બતાવશે કે કેવી રીતે આખું વર્ષ આ 4 ઋતુઓમાં વહેંચાયેલું છે. એક પછી એક, બધું જ એક નક્કી ક્રમમાં ચાલે છે. તો જુઓ, સ્પષ્ટ રીતે કહીએ તો 4 ભાગ છે. શિયાળો એટલે કે શિશિર, જે ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી ચાલે. પછી આવે ગ્રીષ્મ એટલે કે ઉનાળો, માર્ચથી મે. અને પછી સૌથી મોટી ઘટના, વર્ષા એટલે કે ચોમાસું, જૂનથી સપ્ટેમ્બર. અને અંતે શરદ એટલે કે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ. બસ આ જ છે આખું કેલેન્ડર. ચાલો હવે શરૂઆત કરીએ શિયાળા અને ઉનાળાથી. આ એ 2 ઋતુઓ છે જે ચોમાસા નામના મોટા તોફાન પહેલાંની શાંતિ જેવી છે. એ જ ચોમાસા માટે મેદાન તૈયાર કરે છે. આ બંને ઋતુઓ એકબીજાથી કેટલી અલગ છે એ જુઓ. શિયાળામાં તાપમાન ઠંડુ તો ઉનાળામાં સળગતી ગરમી. શિયાળામાં જમીન પર હવાનું દબાણ એકદમ વધારે હોય છે, જ્યારે ઉનાળામાં બિલકુલ ઓછું. અને આ જે હલકા અને ભારે દબાણનો ખેલ છે ને, એ જ ચોમાસાની આખી રમતનો પાયો છે. શિયાળાની એક ખાસ વાત છે, પશ્ચિમી વિક્ષોભ. આ કોઈ સામાન્ય ઠંડી લહેર નથી. આ પવનો છેક ભૂમધ્ય સમુદ્રથી ભેજ લઈને આવે છે, અને આ જ ભેજ ઉત્તર ભારતના મેદાનોમાં શિયાળો વરસાદ અને હિમાલયમાં બરફવર્ષા લાવે છે, જે રવિ પાક, ખાસ કરીને ઘઉં માટે તો અમૃત સમાન છે. અને પછી આવે ઉનાળો, જે પોતાની સાથે ગરમીનો પ્રકોપ લઈને આવે. ઉત્તર ભારતમાં લૂ એટલે કે ગરમ, સૂકા પવનો, અને પૂર્વ ભારતમાં નોર્વેસ્ટર્સ, જેને કાલબૈસાખી પણ કહે છે. આ એવા વાવાઝોડા છે જે નુકસાન તો કરે છે, પણ સાથે સાથે ચોમાસા પહેલાંનો જરૂરી વરસાદ પણ લાવી દે છે. તો શિયાળો અને ઉનાળો પૂરો થયો. અને હવે સમય છે મુખ્ય ઘટનાનો. એ સમય જે ભારતની ઓળખ છે. હા, ચોમાસાનું આગમન. જ્યારે કરોડો લોકોની નજર બસ આકાશ પર ટકેલી હોય છે. પણ સવાલ એ છે કે આખરે એવું તો શું થાય છે કે આટલો બધો વરસાદ એકસાથે ભારત પર તૂટી પડે છે? આ પ્રખ્યાત ચોમાસું આવે છે ક્યાંથી? આની પાછળનું વિજ્ઞાન એકદમ સરળ છે. ચાલો એને 3 સ્ટેપમાં સમજીએ. પહેલું, ઉનાળામાં ભારતની જમીન ખૂબ જ ગરમ થઈ જાય છે. બીજું, ગરમ હવા હલકી હવાથી ઉપર જાય છે અને જમીન પર એકદમ હલકા દબાણનો વિસ્તાર બનાવે છે. અને ત્રીજું, પ્રકૃતિ ખાલી જગ્યા પસંદ નથી કરતી, એટલે હિન્દ મહાસાગર પરના ઠંડા અને ભેજવાળા પવનો આ ખાલી જગ્યા ભરવા માટે જમીન તરફ ધસી આવે છે. બસ આ છે ચોમાસું. અને જુઓ, આ નકશામાં ચોમાસાની શાનદાર એન્ટ્રી લગભગ 1 જૂનની આસપાસ એ કેરળના દરવાજે દસ્તક દે છે, અને પછી તો રોકવાનું નામ જ નથી લેતું. માત્ર 6 અઠવાડિયામાં તો એ લગભગ આખા ભારત પર છવાઈ જાય છે. આ ગતિ ખરેખર જોવા જેવી છે. એક રસપ્રદ વાત એ છે કે ચોમાસું એક જ ધારમાં નથી આવતું. એ ભારતમાં પ્રવેશતા જ 2 ભાગમાં વહેંચાઈ જાય છે. એક છે અરબી સમુદ્રની શાખા, જે પશ્ચિમ કિનારા પર ભારે વરસાદ વરસાવે છે, અને બીજી છે બંગાળની ખાડીની શાખા, જે પૂર્વોત્તર અને ગંગાના મેદાનોને પાણી પહોંચાડે છે. અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો. એક તરફ ચોમાસાના પવનોનો રસ્તો છે, અને બીજી તરફ ભારતમાં પડતા વરસાદનો નકશો. બંને લગભગ એક સરખા જ દેખાય છે, ખરું ને? જ્યાં જ્યાં ચોમાસું જાય છે ત્યાં ત્યાં વરસાદને સાથે લેતું જાય છે.
હવે થોડી ટેકનિકલ પણ મહત્વની વાત. એક વૈશ્વિક પરિબળ છે જેનું નામ છે ITZZ, એટલે કે ઇન્ટરટ્રોપિકલ કન્વર્જન્સ ઝોન. આને તમે વિષુવવૃત્તની આસપાસનો હલકા દબાણનો એક પટ્ટો સમજી લો. ઉનાળામાં આ આખો પટ્ટો ઉત્તર તરફ ખસીને ગંગાના મેદાનો પર આવી જાય છે અને ચોમાસાને જાણે કે ચુંબકની જેમ પોતાની તરફ ખેંચે છે, એને વધુ મજબૂત બનાવે છે. અને બીજું એક ગ્લોબલ ફેક્ટર છે અલ નીનો. જ્યારે હજારો કિલોમીટર દૂર પૂર્વ પ્રશાંત મહાસાગરનું પાણી અસામાન્ય રીતે ગરમ થાય છે, ત્યારે એની અસર છેક ભારતના ચોમાસા પર પડે છે. ઘણીવાર અલ નીનોને કારણે ભારતમાં વરસાદ ઓછો પડે છે. આ જ બતાવે છે કે આપણું હવામાન દુનિયા સાથે કેટલું જોડાયેલું છે. ચોમાસું પૂરું થાય એટલે વાર્તા અહીં ખતમ નથી થતી. હવે શરૂ થાય છે ચોથો અને અંતિમ અંક, પાછા ફરતા મોસમી પવનો. ઓક્ટોબર-નવેમ્બરમાં પવનોની દિશા ઉલટાય છે અને આ સમયે ભારતના પૂર્વ કિનારા પર, ખાસ કરીને તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં ચક્રવાતનું જોખમ વધી જાય છે. તો આપણે આખી આબોહવાની પ્રક્રિયા તો સમજી લીધી, પણ આની આપણા જીવન પર શું અસર થાય છે? કારણ કે અંતે તો બધી વાત ત્યાં જ આવીને અટકે છે. આ માત્ર વિજ્ઞાન નથી, આ જીવન છે. આ એક વાક્ય ભારતની આબોહવાનો આખો સાર કહી દે છે. તેની અનિશ્ચિતતા અને અનિયમિતતા. વાત માત્ર વરસાદ આવવાની નથી, પણ ક્યારે આવશે, કેટલો આવશે, એની કોઈ ખાતરી નથી. અને આ જ વાત જીવનને પડકારજનક બનાવે છે. આને આપણે એક બેધારી તલવાર કહી શકીએ. એક તરફ ચોમાસું કરોડો ખેડૂતો માટે જીવાદોરી છે. આખું કૃષિતંત્ર એના પર નભે છે. આપણું ભોજન, ઘર, વ્યવસાય બધું જ એનાથી પ્રભાવિત છે. પણ બીજી તરફ એની અનિયમિતતા જ જોખમ છે. ક્યારેક એટલો વરસાદ પડે કે ભયાનક પૂર આવે, તો ક્યારેક વરસાદ ખેંચાઈ જાય અને ભયંકર દુકાળ પડે. અને આ જટિલ સિસ્ટમને સમજવાનો અને એની આગાહી કરવાનો પ્રયાસ કંઈ આજકાલનો નથી. ભારતીય હવામાન વિભાગની સ્થાપના છેક 1875માં થઈ હતી. વિચાર કરો, લગભગ 150 વર્ષથી આપણે આ કોયડાને ઉકેલવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. તો ભારતની આબોહવા પ્રકૃતિની એક જબરદસ્ત તાકાત છે, એ તો આપણે જોયું. પણ હવે એક નવો સવાલ ઊભો થયો છે. જે પ્રણાલી આપણું જીવન ઘડે છે, શું હવે માનવ જીવન એ પ્રણાલીને જ નથી બદલી રહ્યું? આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ આપણે સૌએ સાથે મળીને શોધવાનો છે.